क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ચોરનો આતંક જોવા મળ્યો। બોપલ વિસ્તારમાં પાર્ક કરેલી ટ્રકમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી। સ્વિફ્ટ કાર લઈને ડીઝલ ચોરી કરવા આવેલી ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ડીઝલ ચોરી કરતી ટોળકી હથિયારો સાથે સીસીટીવીમાં જોવા મળી રહી છે। બોપલના વીઆઈપી રોડ પાસે આ બનાવ બન્યો છે। અવારનવાર ડીઝલની ચોરી થાય છે। સીસીટીવીના આધારે હવે પોલીસે તપાસ હાથ ધરી છે। તો આપ સીસીટીવી દ્રશ્યો જોઈ રહ્યા છો। અમદાવાદના દ્રશ્યો છે। બોપલ વિસ્તારમાં વીઆઈપી રોડ આવેલો છે અને ત્યાં આ પ્રમાણે અવારનવાર ડીઝલની ચોરી કરવામાં આવે છે અને કેટલાક શખ્સો સ્વિફ્ટ કાર સાથે અને હથિયારો સાથે કેમેરામાં કેપ્ચર થયા છે, જેને લઈ અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। કેવી રીતે ડીઝલની ચોરી કરવામાં આવે છે તેના સીધા જ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેપ્ચર થયા છે, જેના આધારે હવે પોલીસ તપાસ માટેના ચક્રો ગતિમાન કરશે। તો બોપલ વિસ્તારમાં ડીઝલ ચોરી અવારનવાર થાય છે। ડીઝલ ચોરીની આ ઘટના બોપલ વિસ્તારમાં ટ્રકમાંથી ડીઝલની ચોરી કરી, કેવી રીતે એક ટ્રક ઊભી હોય છે ને એમાંથી ડીઝલની ચોરી કરી કેરબો ભરી અને એક શખ્સ સ્વિફ્ટ કારમાં બેસતો જોવા મળે છે। સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ છે। ડીઝલ ચોરી કરતી ટોળકી હથિયારો સાથે પણ જોવા મળી રહી છે। બોપલના વીઆઈપી રોડ પર અવારનવાર આ પ્રમાણેની ઘટના બને છે। અનેક વખત ફરિયાદો પણ થઈ છે, તેમ છતાં હજુ સુધી આ ચોર ટોળકી ઝડપાઈ નથી। ત્યારે હવે જે સીસીટીવી સામે આવ્યા છે તેને લઈ અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે। બોપલનો વીઆઈપી રોડ કે જ્યાં આ પ્રમાણે અવારનવાર ઘટના બને છે, સીસીટીવીના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો ડીઝલની ચોરીની ઘટના અમદાવાદના બોપલ વિસ્તારમાં બની।